ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ પીરિયડમાં આપણે જોયું હતું કે પ્રશ્ન વાક્ય અને વિધાન વાક્ય, કે વિધાન વાક્યમાં કેવા પ્રકારના વાક્ય હતા એ જોયા આપણે. પછી પ્રશ્ન વાક્ય જોયું તો પ્રશ્ન વાક્યમાં પણ કેવા પ્રકારના વાક્ય હતા, બે પ્રકારના વાક્ય એ જોયા અને એના જવાબ સાથે આપણે નિયમો સાથે કમ્પ્લીટ કર્યા છે. હવે પછી આજના વિડિયો લેક્ચરમાં આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાત વાક્ય. ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાત વાક્ય. આજ્ઞાત વાક્ય એટલે કે જે આજ્ઞાનું પાલન કરે તેવા વાક્યો. હવે જે વાક્યમાં આજ્ઞા, હુકમ, વિનંતી, જે વાક્યમાં શું આવશે? આજ્ઞા, હુકમ, વિનંતી, સલાહ, સૂચન, સૂચના કે ચેતવણી કે ધમકી આપતો હોય તેવા ભાવ દર્શાવતા હોય તેવા શબ્દો એને કહેવામાં આવે છે આજ્ઞાત વાક્ય. હવે એવા વાક્યો છે કે જે વ્યક્તિ કોઈ આદેશ આપતું હોય, સૂચન આપતું હોય, સલાહ આપતો હોય એવા વાક્યો હોય છે તે. એટલે એમાં ખાસ ધ્યાન આપવાનું. એવા વાક્યોમાં જો કદાચ પ્લીઝ કે કાઇન્ડલી જેવા શબ્દો હોય એ નીકળી જતા હોય છે. બીજું, રિપોર્ટિંગ વર્બમાં આરવી માં સેડ કે સેડ ટુ ના સ્થાને જે રીતે કોષ્ટકમાં જે ભાવાર્થ આપેલો છે એ પ્રમાણે આપણે ફેરફાર કરીશું. કઈ રીતે? કે સેડ કે સેડ ટુ ના સ્થાને, જે રીતે આપણે આગળ જોયું કે સેડ ટુ ના સ્થાને શું મૂકવામાં આવે છે, જે રીતે ભાવાર્થ આપેલો, ધારો કે કોઈ વાક્ય એવો હશે વિનંતી દર્શાવતું, તો એમાં આપણે સેડ ટુ ના સ્થાને મૂકી શકીએ આપણે રિક્વેસ્ટેડ. બીજું આવશે આજ્ઞા કે હુકમ દર્શાવતું હોય, તો આજ્ઞા કે હુકમ દર્શાવતો હોય તો આપણે કઈ કહી શકીએ છીએ કે ઓર્ડરેડ. એ રીતે સલાહ આપેલું હોય તો આવશે એડવાઇઝડ. એ રીતે સૂચન આપેલું હોય તો આવશે સજેસ્ટેડ આવશે. એ રીતે આપણે ચેતવણી આપેલું વાક્ય હોય તો આપણે વર્નેડ મૂકી શકીએ. પછી આવશે ધમકી આપેલું હોય તો આવશે થ્રેટેન્ડ. અને પછી આવશે કોઈ વાક્યમાં કોઈ ભાવ સ્પષ્ટ ન થતો હોય તો આપણે ટોલ્ડ કે આસ્ક્ડ મૂકી શકીએ છીએ. એટલે આ રીતે વાક્યમાં શું ભાવાર્થ દર્શાવે છે એવા વાક્ય હોય. એટલે આ વાક્ય ભાવાર્થ આપણે લખી શકીએ છીએ. હવે જો કે father said to his son, don't waste your time. પિતાજીએ પોતાના બાળકને કહ્યું, શું કહ્યું છે કે સલાહ આપી કહેવામાં આવે છે. એટલે કે વાક્યમાં આપણને ભાવાર્થ આપણે રીતે જોવાનું કે શું ભાવાર્થ દર્શાવે છે. father said to his son, પિતાજીએ તેના છોકરાને કહ્યું, don't waste your time, તમારો સમય બરબાદ કરશો નહીં. તો એ આપણે ભાવાર્થમાં કોષ્ટકમાં જોવાનું શું કહેવામાં આવે છે કે સલાહ આપે છે. સલાહ આપે છે એટલે કે સેડ ટુ ના સ્થાને મૂકીશું આપણે એડવાઇસ. એટલે આવશે father advised his son not to waste his time. હવે not to waste એ નકાર વાક્ય છે. નકાર વાક્યમાં આપણે સંયોજક તરીકે જો હકાર હશે કે ટુ અને નકારમાં આવશે not to મૂકવામાં આવે છે. એટલે આ પોઈન્ટ યાદ રાખવાનું. નકાર હશે તો not to, એટલે કંજક્શન તરીકે આપણે ટુ મૂકીશું તો આગળ not to એ રીતે, એટલે કે not to waste his time. આ રીતે આ વાક્યમાં ફેરફાર થશે. પછી આગળ જોઈએ, the blind man said to Smith. blind man એટલે કે આંધળા વ્યક્તિએ સ્મિથને કહ્યું, please help me, મહેરબાની કરીને મને મદદ કરો. હવે આગળ મેં સૂચન આપેલું છે કે પ્લીઝ કે કાઇન્ડલી જેવા શબ્દો હોય એ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે નીકળી જતા હોય છે. એટલે અને વાક્યનો ભાવાર્થ જોયો, પ્લીઝ હેલ્પ મી. પ્લીઝ એટલે કે રિક્વેસ્ટ કે વિનંતી કરે છે. એટલે કે આપણે ભાવાર્થ શું દર્શાવે છે તે જો વિનંતી કરે છે એટલે આવશે રિક્વેસ્ટેડ. હવે જો the blind man requested Smith to help him, conjunction to help him, please શબ્દો નીકળી ગયો એટલે કે please help him. આ રીતે ફેરફાર થશે. આગળનું વાક્ય જોઈએ, the master said to his servant. માસ્ટર એટલે કે માલિકે તેના સર્વન્ટને એટલે કે નોકરને કહ્યું, make some tea for me, મારા માટે કેટલીક ચા બનાવી આપ. તો એ માલિકે પોતાના સર્વન્ટને કહ્યું છે. સર્વન્ટને શું કહ્યું છે કે આદેશ, આજ્ઞા કે હુકમ કહેવામાં આવે છે. અને આજ્ઞા કે હુકમ હશે તો આવશે ઓર્ડરેડ. એટલે આવશે the master ordered his servant to make some tea for him. માલિકે એના નોકરને કહ્યું કે તેની માટે કેટલીક ચા બનાવી આપ. અહીં him એટલે કે મી માટે છે એ માસ્ટર, એટલે અહીં આપણે તૃતીય સંબંધક રૂપ આપણે him લખી શકીએ છીએ.
આ રીતે આપણે આજ્ઞાત વાક્ય આપણે એટલે વાક્યમાં કેવા ભાવાર્થ દર્શાવે છે એના આધારે જ આપણે આ આજ્ઞાત વાક્યના પોઈન્ટ ખાસ લખવાના રહેશે. એટલે કે એ કોષ્ટક આધારિત કોષ્ટકમાં ભાવાર્થ શું દર્શાવે છે એના પરથી જ આપણે વાક્ય બનાવી શકીએ. એટલે કે મેન આ કોષ્ટક છે અને કેમ કે સેટ કે સેટના સ્થાને આપણે શું મૂકવું એ કોષ્ટક જ આપણને કાબુ કરી લેવું. હવે પછીનો આગળનો પોઈન્ટ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. હવે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય આપણે કઈ રીતે ઓળખી શકીએ, કઈ રીતે જાણી શકીએ? એક તો ઉદ્ગાર ચિહ્નના આધારે, બીજું તો ઉદ્ગાર શબ્દોના આધારે. હવે વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન હોય એટલે આપણે જાણવું કે આ ઉદ્ગાર વાક્ય છે. બીજું કે વાક્યમાં ઉદ્ગાર શબ્દો આપેલો હશે. હવે કેવા ઉદ્ગાર શબ્દો આપેલા હશે કે હાવ, ઓ, આ, અલાસ, હુર્રે, વોટ, હાવ જેવા શબ્દો હોય, એવા ભાવ દર્શાવતા હોય કે વાક્યમાં આનંદ, ગુસ્સો, દુઃખ કે પ્રશંસા જેવા ભાવાર્થ કરતા ઉત્પન્ન કરતા વાક્ય હશે એ આવશે ઉદ્ગાર વાક્યો. વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્નો હશે અથવા તો વાક્યની બાજુમાં જ ઉદ્ગાર ચિહ્નો આપેલો છે. ઉદ્ગાર ચિહ્નો આપણે આ રીતે આપેલું હશે તે ખાસ યાદ રાખવાનું. આ રીતે ઉદ્ગાર ચિહ્નો કાં તો ઉદ્ગાર શબ્દોની બાજુમાં જ આપેલું હોય કાં તો વાક્યની અંતે આપેલું હોય. એટલે કે ઉદ્ગાર ચિહ્ન એવું નથી કે વાક્યની અંતે જ આપેલું હશે એની બાજુમાં આપેલું હશે. એટલે કે વાક્યમાં શું ભાવાર્થ દર્શાવે છે એ જોવો. પછી ડાયરેક્ટ સ્પીચમાંથી આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશું તો જે ઉદ્ગાર શબ્દો છે એ નીકળી જતા હોય છે. અને કન્જક્શન આપણે પછી આવશે રિપોર્ટિંગ વર્ગમાં સેટ 2 ના સ્થાને મૂકીશું નીચેના કોષ્ટકના ભાવાર્થ પ્રમાણે મૂકીશું. એટલે કે નીચે જે કોષ્ટક આપેલું છે વાક્યનો ભાવાર્થ, વાક્યમાં કેવા ભાવાર્થ, આગળ આપણે જે વાક્ય જોયું ઇમ્પરેટિવ સેન્ટેન્સ આજ્ઞાત વાક્ય, એવા પ્રકારના જ ભાવાર્થ આમાં પણ આવશે. પણ એ ઉદ્ગાર વાક્ય હશે અને ઉદ્ગાર વાક્યોમાં એક્સક્લેમેન્ટ વિથ એ શબ્દોથી જ આપણે શરૂઆત કરવાની છે. એટલે સેટ કે સેટ 2 ના સ્થાને આપણે વાક્યના ભાવાર્થ આપણે પ્રમાણે વાક્ય લખ્યું. બીજું સંયોજક તરીકે મૂકવામાં આવશે ધેટ. કન્જક્શન શું આવશે આમાં? ધેટ મૂકવામાં આવશે. એ રીતે આપણે આગળ ટેન્સ પ્રમાણે ફેરફાર કરી શકીએ છીએ. હવે જો વાક્યમાં આનંદ ખુશી દર્શાવતું આનંદ દર્શાવતો હોય તો એક્સક્લેમેટ વિથ જોય. એટલે કે કોઈ ખુશી વ્યક્ત કરતો હોય છે તેવું. પછી દુઃખ કે દિલગરી હોય તો એક્સક્લેમેટ વિથ સેડ. એટલે કે ઉદાસ હોય ત્યારે આપણે આ વાક્ય લખી શકીએ. પ્રશંસા કે વખાણ હોય તો એક્સક્લેમેટ વિથ એડમાયર કે પ્રાઇઝ એવા શબ્દોનો ઉપયોગ કરી શકાય છે. એમાં પ્રાઇઝેડ પણ આવે છે અને એક્સક્લેમેટ એડમાયર પણ આવી શકે છે. બીજું ગુસ્સો દર્શાવતો હોય તો એક્સક્લેમેટ વિથ એંગર. એટલે કે શબ્દો આપણે પાછળ શબ્દો જોઈ લેવાનો. એંગર એટલે ગુસ્સો થાય એટલે કે એક્સક્લેમેટ વિથ એંગર. બીજું આશ્ચર્ય કે નવાઈ માટે, આશ્ચર્ય કે નવાઈ માટે છે તો એક્સક્લેમેટ વિથ સરપ્રાઈઝ. પછી આવશે પ્રેમ. આમાં એક્સક્લેમેટ વિથ વન્ડર પણ લખી શકો કે સરપ્રાઈઝ પણ લખી શકો. પછી આવશે પ્રેમ માટે છે એક્સક્લેમેટ વિથ લવ. પછી આવશે દયા કે સહાનુભૂતિ. દયા કે સહાનુભૂતિ માટે જે આવશે એક્સક્લેમેટ વિથ સિમ્પથી કે પછી આવશે પીટી પણ લખી શકો કાં તો સિમ્પથી પણ લખી શકો. પછી ડર કે ભય માટે એક્સક્લેમેટ વિથ ફિયર. એટલે આ રીતે આમાં પણ વાક્યમાં શું ભાવાર્થ દર્શાવે છે એ આ ખાસ સ્પષ્ટ કરશે કે વાક્યમાં જે ભાવાર્થ દર્શાવે છે એના આધારે જ આ વાક્યો આપણે એક્સક્લેમેટ વિથ જોય, સરપ્રાઈઝ, સરોવ, એંગર, લવ, સિમ્પથી જેવા શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે મેન આપણે વાક્ય પર જોવાના છે. વાક્ય એવા જ રીતે આપેલું હશે કે વાક્યની શરૂઆત ઉદ્ગાર શબ્દો આપેલો હશે કાં તો વાક્યની અંતે વાક્યની વચ્ચે ઉદ્ગાર શબ્દો આપેલો છે. રોહન સેડ ટુ ટીના. રોહને ટીનાને કહ્યું વોટ અ બ્યુટીફુલ યુ હેવ ડ્રોન. તમે ચિત્ર દોર્યું છે તે ખૂબ જ સુંદર છે. હવે વોટ એ એક ઉદ્ગાર શબ્દો પ્રશ્નસૂચક શબ્દો માટે પણ ઉપયોગ થાય છે પણ અહીં વોટ અને હાઉ શબ્દો એ ઉદ્ગાર વાક્ય માટે પણ થાય છે અને આપણે ઉદ્ગાર માટે પણ થાય એટલે આપણે અહીં ખાસ ધ્યાન આપીએ. હવે જો રોહન સેડ ટુ ટીના વોટ અ બ્યુટીફુલ યુ હેવ ડ્રોન. એટલે કે વાક્યમાં શું ભાવાર્થ થાય છે કે વોટ અ બ્યુટીફુલ એટલે એને કહેવામાં આવે છે એની કે પ્રશંસા કરે છે કે તમે જે ચિત્ર દોર્યું છે કે ખૂબ જ સરસ દોર્યું છે. એટલે કે પ્રશંસા. એટલે આપણે પ્રશંસા વાળો કોષ્ટકમાં જોયું આપણે કે પ્રશંસા માટે છે
એડમાયર હોય કાં તો પ્રાઇઝેડ હોય. એટલે આપણે પ્રાઇઝ પણ લખી શકીએ અને એડમાયર પણ લખી શકીએ. તો રોહન exclaimed with pride to Tina that she had drawn very beautiful picture. હવે very એટલે જે પણ શબ્દો વિશેષણ આપેલું હોય એ વિશેષણમાં વધારે ભાવ દર્શાવતું હોય એટલે આપણે very શબ્દો ઉમેરવામાં આવે છે. એટલે કે very beautiful, very lazy, very helpless આવા બધા શબ્દો very શબ્દો મૂકવામાં આવે છે. એ વેરી શબ્દો એ વધારે ભાર મૂકવા માટે આ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે યાદ રાખો, બ્યુટીફુલ હોય તો વેરી બ્યુટીફુલ, લેઝી હોય તો વેરી લેઝી એ રીતે પણ કહી અથવા રિયલી લેઝી પણ કહી શકાય. પછી આવા શબ્દો આ ખાસ પોઈન્ટ યાદ રાખો. બીજું વાક્ય મીત સેડ ટુ સ્મિથ. મીતે સ્મિથને કહ્યું હાઉ હેપી આઈ એમ ટુડે. હું આજે કેવો ખુશ છું. તો મીતે કહ્યું છે સ્મિથને. તો વાક્યમાં શું ભાવાર્થ દર્શાવે? હેપી શબ્દો, હેપી એટલે ખુશ, જોય માટે થાય એટલે કે જોય માટે થશે એટલે આપણે એક્સક્લામેટ વિથ જોય એટલે કે સેડ ટુ ના સ્થાને શું મૂકીશું આપણે? એક્સક્લામેટ વિથ જોય. તો મીત એક્સક્લામેટ વિથ જોય ટુ સ્મિથ ધેટ he was very happy that day. તે દિવસે તે ઘણો ખુશ હતો. તે દિવસે ખુશ હતો અને તે દિવસે ઘણો ખુશ હતો. આ રીતે એને ઉલ્લેખ કરી શકે. એટલે કે ટુડે નું આપણે that day સમયસૂચક શબ્દમાં આપણે આ રીતે ફેરફાર કરી શકીએ છીએ. એટલે આગળના કોષ્ટક આપણે શરૂઆતમાં ચલાવેલા છે. કોષ્ટક આપણે ખાસ યાદ રાખવાનું. સ્થળ દર્શક શબ્દો હોય, સમયસૂચક શબ્દો હોય એમાં. પછી આગળનું વાક્ય છે ટીચર સેડ ટુ કોમલ. ટીચરે કોમલને કહ્યું હાઉ લેઝી યુ આર. તમે કેવા લેઝી છો, કેવા આળસુ છો. તો એ ટીચર છે એને ગુસ્સો કરીને કહેતું હોય એટલે કે એ સેડ ટુ ના સ્થાને આપણે મૂકી શકીએ છીએ એંગર, ગુસ્સો દર્શાવવા માટે કેમ કે કેવા આળસુ છો તમે. તો ટીચર એક્સક્લાઇમેડ વિથ એંગર ટુ કોમર she was really lazy. તે ખરેખર ઘણી આળસુ છે. આ રીતે આપણે આવા ભાવાર્થ દર્શાવતા વાક્યો હશે એ ભાવાર્થ પ્રમાણે આ વાક્યોમાં ફેરફાર કરી શકીએ છીએ. કે અહીં ઉદ્ગાર વાક્યો ખાસ યાદ રાખવાના. ઉદ્ગાર વાક્ય છે એ આપણે ઉદ્ગાર શબ્દોથી જે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ ફેરવો એટલે કે દરેક વાક્યમાં આપણે જોયું એ પ્રમાણે કે ઉદ્ગાર શબ્દો એ નીકળી જતા હોય છે અને પછી એ વિધાનમાં ફેરફાર થઈ જાય છે. તે એ ખાસ યાદ રાખવાનું. આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક વાક્ય આપણે ક્રમ પ્રમાણે આપણે જોઈએ છે. હવે પછી નેક્સ્ટ પીરિયડમાં આપણે જોઈશું.